ચાલો ત્યારે હવે આપણે છોકરાઓ આજે ચેપ્ટર નંબર 6 સંતુલન જે છે એને થોડુંક એવું આગળ વધારીએ. રેડી? ચાલો તો છેલ્લે જ્યાં અટકાતા કે નહીં એ આપણે એક વખત પહેલાં જોઈ લઈએ. આપણે કેપી અને કેસી વચ્ચેના સંબંધની ચર્ચા આજે કરવી છે. તો એના પહેલાં આપણને ખબર શું હોવી જોઈએ? તો કે એના પહેલાં આપણને ખબર એવી હોવી જોઈએ કે કેપી અને કેસી ખરેખર ગોતાય કઈ રીતે. તો હવે આપણે શું કરીએ છોકરાઓ? તો કે હું આ સમીકરણ જે છે ઉદાહરણ નંબર 3 એ ઉદાહરણ નંબર 3 માટે શું કરું છું? તો કે ભાઈ ઉદાહરણ નંબર 3 માટે કેસી અને કેપી બેયના સૂત્ર એક વખત ફરીથી તમને ગોતીને સમજાવું છું કે ભાઈ કેપી અને કેસીના સૂત્ર આવી રીતે લખાય, એના એકમ આવી રીતે લખાય. પછી બંનેનો એકબીજા સાથે આપણે સંબંધ શીખશું, પણ એની પહેલાં કેસીના આજે થોડાક દાખલા ગણશું. રેડી? તો તમે ગણનયંત્ર સાથે રેડી થઈ જજો. ગણનયંત્રની જરૂર પડશે. હવે જો મારે કેપી કે કેસી બેમાંથી કોઈ પણ ગોતવું હોય, પહેલાં ડેલ્ટા એન ગોતી લેવાનું. શું ગોતી લેવાનું? ડેલ્ટા એન. હવે આપણે ડેલ્ટા એન શબ્દ વાપરીએ એટલે એનો મતલબ શું થતો હતો? તો કે જો ભાઈ ડેલ્ટા એનનો મતલબ આવો થતો હતો, નિપજોના મોલ માઇનસ પ્રક્રિયકોના મોલ. રેડી? આખું કામ આપણે એક વખત ફરીથી સ્ટાર્ટ કરીએ કે ભાઈ અહીંયા આપણે આવું શીખવું છે, નિપજોના મોલ અને પ્રક્રિયકોના મોલ. જો નિપજના મોલ મને 2 જ દેખાય છે. કેટલા દેખાય છે? 2. અને પ્રક્રિયકમાં કેટલા દેખાય છે છોકરાઓ? 3 અને 1 4. એટલે 2 માંથી તમે 4 ને બાદ કરો એટલે સ્વાભાવિક રીતે જવાબ કેટલો વધશે? -2 વધે. કેટલો વધે? -2. ઓકે, ચાલો હવે શું કરશું? તો હવે આપણે છોકરાઓ આના માટે પહેલા સાંદ્રતાની સાપેક્ષમાં લઈએ. કોની સાપેક્ષમાં લઈએ? સાંદ્રતાની સાપેક્ષમાં. આ ભાઈ સાંદ્રતાનો મતલબ થશે કેસી. તો તમારે શું કરવાનું છે? તમારે આટલું કામ કરવાનું છે. કેસી બરાબર, જો નિપજ તરીકે કોણ? તો કે એમોનિયા. એમોનિયાની જો આપણે વાત કરીએ તો એના મોલ કેટલા? 2. એટલે એમોનિયાની સાંદ્રતાનો શું કરી નાખવાનો? વર્ગ. આવી રીતે. હવે પ્રક્રિયકમાં કોણ આપેલું છે છોકરાઓ? તો કે જો પ્રક્રિયકમાં નાઇટ્રોજન આપેલું છે. એટલે અહીંયા આવશે N2 એક વખત. અને હાઇડ્રોજનની છોકરાઓ આપણે વાત કરીએ તો હાઇડ્રોજનના મોલ કેટલા? 3. તો એનો શું કરી નાખવાનો? ઘન કરી નાખવાનો. ટપા પડી ગયા કે નહીં? એકદમ સિમ્પલ વસ્તુ છે. કેસી બરાબર નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. હવે તો કે હવે છે ને આપણે આમનો એકમ લખીએ. જો છોકરાઓ હવે આપણે આમનો એકમ, તો એકમ લખવા માટે આવું શીખડાવેલું, મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ અને માથે આવશે ડેલ્ટા એન. હવે ડેલ્ટા એન અહીંયા તમે જે ગોઈતી ને એને ડેલ્ટા એન કહેવાય. તો અહીંયા આપણે શું કરીએ છીએ છોકરાઓ? તો કે ભાઈ અહીંયા હું કિંમત લખું છું. જો કે ભાઈ મોલ છે મારી પાસે ઇન્ટુ લીટર છે અને એની -2 છે. હવે આ -2 ને અંદરની બાજુએ ઉમેરો. જો એ આવી રીતે, આવી રીતે. ખ્યાલ આવી ગયો? મારે -2 ને શું કરવી છે? અહીંયા ઉમેરવી છે. જો હરખે હરખા અક્ષર લાગે છે ને, આપણે અક્ષર બદલી નાખીએ. જો આવી રીતે છોકરાઓ આ -2 મોલ સાથે ગુણાય, -2 લીટર સાથે પણ ગુણાય. તો હવે આનો સાચો જવાબ શું આવ્યો? તો કે ભાઈ આનો સાચો જવાબ આવો આવ્યો, મોલની -2 અને લીટરની +2. તો આ સમીકરણ માટે સાંદ્રતાની સાપેક્ષમાં આવી રીતે ગોતી શકાય. હવે આપણે શું કરવું છે છોકરાઓ? તો કે ભાઈ હવે આપણે ગોતવું છે દબાણની સાપેક્ષમાં. જો અહીંયા આપણે લખીએ છીએ દબાણની સાપેક્ષમાં. ચાલો આવી રીતે. ચાલો તો દબાણની સાપેક્ષમાં કઈ રીતે લખશું? તો કે અહીંયા આપણું સૂત્ર બદલાઈ જશે. અહીંયા આવી જશે કેપી. શું આવી જશે છોકરાઓ? કેપી. કેપી એટલે શું? તો કે ભાઈ અહીંયા જો એમોનિયા છે તો તમારે લખવાનું આવી રીતે, પ્રેશર ઓફ કેપિટલ P એટલે શું થયું? પ્રેશર. પ્રેશર ઓફ એમોનિયા એની 2 ઘાત. મોલ છે એને ઘાતમાં બદલી નાખશું.
ભાંગાકારમાં અહીંયા જો અહીંયા નાઇટ્રોજન છે તેને લખાઈશું પ્રેશર ઓફ નાઇટ્રોજન એની 1 ઘાત. રેડી? જેટલા મોલ છે ને આપણે ઘાતમાં લખી નાખશું. અને અહીંયા શું લખશું છોકરાઓ? તો કે ભાઈ જો અહીંયા આપણે આવી રીતે લખશું પ્રેશર ઓફ હાઇડ્રોજન અને એની કેટલી ઘાત? તો કે એની 3 ઘાત. તો કેપી અને કેસીના સૂત્ર આવી રીતના બને છોકરાઓ. કેપી અને કેસીના સૂત્ર આવી રીતના બને. હવે આપણે બીજા નંબરે શેની ચર્ચા કરવાની હોય? તો કે ભાઈ બીજા નંબરે આપણે ચર્ચા કરવાની હોય એકમની. તો ભાઈ કેપીનો એકમ તો એકદમ સરળ. કેપીના એકમમાં શું કરવાનું છે? તો કે ભાઈ 12⁻⁴ હવે અહીંયા કંઈ અંદરની બાજુએ ગુણવાની જરૂર હોતી નથી. તમારે ખાલી ઘાતને લખી નાખવાની. ચાલો 12 - 2 ઘાત. શું લખી નાખવાનું? 12 - 2 ઘાત. તો અહીંયા જે આપણને મળ્યું કે નહીં 12 - 2 ઘાત એ એનો એકમ થઈ ગયો. શું થઈ ગયો? એનો એકમ. આટલું કામ આપણે ગઈ વખતે શીખાતા. એમાં જોવો જોઈએ મેં તમને દબાણવાળી વસ્તુ કરાવેલી છે ગઈકાલે કે નથી કરાવેલી? કે દબાણ શીખડાવવાનું હતું? ઓકે. તો આ દબાણવાળી વસ્તુ અને સાંદ્રતાવાળી વસ્તુમાં એક વખત તમે નજર નાખો. હવે આના આપણે વધારે ઉદાહરણ જે છે એ વધારે ઉદાહરણ જોઈએ. જો છોકરાઓ આપણે અહીંયા શું કરશું હવે? તો કે અહીંયા થોડાક એવા ઉદાહરણની સંખ્યા વધારીએ. જો આપણે દર્શાવવું છે હવે એક સૂત્ર આવી રીતે H2 + I2 એમાંથી બને છે 2HI. આના માટે હવે દબાણની સાપેક્ષમાં આપણે લખશું. કોની સાપેક્ષમાં લખશું આપણે? માત્ર ને માત્ર જે છે એ દબાણની સાપેક્ષમાં. પછી જે હમણાં સૂત્ર લખ્યું હતું ને એને ઊંધું કરી નાખીએ. 2 અણુ એમોનિયામાંથી શું બનાવશું આપણે? N2 + 3H2 બનાવશું. રેડી? ચાલો એના પછીની વાત કરીએ તો એક 45-46 વાળી પ્રક્રિયા કરીએ. 4 અણુ જે છે એ એમોનિયા, 5 અણુ જે છે એ ઓક્સિજન, 4 અણુ નાઇટ્રિક ઓક્સાઇડ અને 6 અણુ H2O. તો દરેકમાં પહેલું કામ આપણે કયું કરવું છે? તો કે ભાઈ દરેક વખતે પહેલું કામ આપણે ડેલ્ટા N ગોતવાનું કરવાનું. અહીંયા જો ડેલ્ટા N બરાબર ડેલ્ટા N એટલે આપણે શું શીખવાયું છોકરાઓ? નિમો માઇનસ પ્રમો, નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ. આટલું સહેલું છે. જો નિપજમાં કેટલા મોલ દેખાય? 2. આ બગડો દેખાણો. પ્રક્રિયકમાં 1 આમનો 1 આમનો, ટોટલ કેટલા થયા? 2. 2 માંથી 2 જાય એટલે ચલો 0. આનું કામ પૂરું. હવે આપણે શું કરવાનું રહ્યું? તો કે ભાઈ હવે આપણે કેપીનું સૂત્ર લખશું. જો કેપી બરાબર આ નિપજમાં કોણ આપેલું છે? તો કે HI. પ્રેશર ઓફ HI એનો વર્ગ. ભાંગાકારમાં જો હાઇડ્રોજન ને આયોડિન 2 આપેલા છે એટલે અહીંયા શું કરશું? પ્રેશર ઓફ H2 એની 1 ઘાત, પ્રેશર ઓફ I2 એની પણ 1 ઘાત. આવી રીતના. રેડી ચાલે છે બધું? હવે તો કે હવે આવશે છોકરાઓ એકમ. એકમમાં શું શીખવાયું? તો કે ભાઈ કેપી બરાબર 12⁻⁴ ડેલ્ટા N. ડેલ્ટા N ની કિંમત કેટલી? 0. 0 નો મતલબ શું થાય ભાઈબંધ? 1 તો એનો મતલબ આવો થયો આ પ્રક્રિયા એકમ રહિત છે. આ પ્રક્રિયા કેવી છે છોકરાઓ? એકમ રહિત છે. આને કાંઈ એકમ બેકમ સાથે લેવા દેવા નથી. ચાલો હવે અહીંયા જો અહીંયા પેલા ડેલ્ટા N ની કિંમત ગોતો. ચાલો ડેલ્ટા N એટલે અહીંયા આપણે શીખવાડેલું જ છે છોકરાઓ. નિમો માઇનસ પ્રમો. નિપજમાં કેટલા મોલ દેખાય છે? 1 અહીંયા, 3 અહીંયા, ટોટલ 4. પ્રક્રિયકમાં કેટલા દેખાય છે? 2. એટલે આપણો જવાબ કેટલો આવી ગયો? તો કે આપણો જવાબ આવી ગયો 2. ચાલો ભાઈ મને અહીંયા ડેલ્ટા N બરાબર 2 મળી ગયું. હવે તો કે ભાઈ હવે કેપીનું સૂત્ર લખશું આપણે. ચાલો ભાઈ કેપીનું સૂત્ર લખો જોઈએ. પ્રેશર ઓફ નાઇટ્રોજન એની 1 ઘાત. અહીંયા પ્રેશર ઓફ હાઇડ્રોજન એની 3 ઘાત. આવી રીતે છોકરાઓ
અને ભાંગાકારમાં શું આવી જશે તો કે ભાઈ જો ભાંગાકારમાં આવી જશે પ્રેશર ઓફ એમોનિયા એની 2 ઘાત. રેડી? ચાલો હવે તો કે હવે આપણે અહીંયા એકમ લખી નાખશું. આને કમળો થઈ ગયો છે, જો આપણે બધું પીળું જ કરી નાખ્યું, બરાબર છે, આને કમળો થઈ ગયો છે. ચાલો એકમમાં શું આવશે ભાઈબંધ? કેપી બરાબર 12 ની ડેલ્ટા એન ઘાત. એવું ન હોય કે કમળો હોય એટલે જ પીળો કલર દેખાય, ઝાડા થઈ ગયા હોય તો પણ આવું જોવા મળે છે, બરાબર. તો અહીંયા આપણે શું આવશે છોકરાઓ? 12 ની 2 ઘાત. લ્યો એનો જવાબ એનો જ આવશે. 12 નો વર્ગ નથી કરવાનો લાલા, એકો ચુમ્માળી નો લખતો પાછો નીચે હતું. તો હવે તો કે હવે આપણે છોકરાઓ વાત કરવી છે ત્રીજા નંબરની પ્રક્રિયાની. જો પેલા ડેલ્ટા એન ગોતી લેવાનું છોકરાઓ. ડેલ્ટા એન કઈ રીતે ગોતશું? નિમો માઇનસ પ્રમો. નિમો કેટલા છે? 4 ને 6 10 અને પમો કેટલા છે? 4 ને 5 9. એટલે ડેલ્ટા એનની કિંમત કેટલી મળે છે ભાઈબંધ? 1 મળે છે. કેટલી મળે છે? 1. રેડી છે? ચાલો રેડી છે ભાઈ, બધું વ્યવસ્થિત ચાલે છે એકદમ સરસ રીતે. કેપી બરાબર શું કરવાનું ભાઈબંધ? અહીંયા જો પ્રેશર ઓફ NO એની 4 ઘાત. રેડી? ઇન્ટુ અહીંયા જો છોકરાઓ પ્રેશર ઓફ H2O એની 6 ઘાત. આવી રીતે ભાંગાકારમાં શું આવશે તો કે જો ભાઈ ભાંગાકારમાં આવું આવશે પ્રેશર ઓફ એમોનિયા એની કેટલી ઘાત? 4 ઘાત. અને પ્રેશર ઓફ ઓક્સિજન એની કેટલી ઘાત ભાઈબંધ? તો કે એની 5 ઘાત. આવી રીતે. રેડી? ચાલો રેડી, એકદમ સરસ ચાલે છે કામકાજ. હવે એકમની વાત કરીએ. કોની વાત કરીએ? એકમની. એકમમાં શું આવશે છોકરાઓ? એકમમાં આવશે કેપી બરાબર 12:1. તો આ જ આનો જવાબ. હવે આમાં કાંઈ હળીહંચા કરવાની જરૂર નથી. જો કેપીનો એકમ કયો આવી ગયો? 12 ની 1 ઘાત. અહીંયા કેટલો હતો? 12 ની 2 ઘાત. અને અહીંયા તો કે આ પ્રક્રિયા એકમ રહિત હતી, આમાં કોઈ પ્રકારનો એકમ જે છે એ આવશે નહીં. તો જો હવે કેપી અને કેસીને સ્વતંત્ર રીતે સૂત્રમાં કેમ લખવા એ શીખવાડી દીધું. હવે હું તમને કેસીના દાખલા ગણતા શીખવાડું. સરસ મજાની રકમ આપી હશે, આપણે ધીમે ધીમે દાખલા ગણીએ. પહેલાં આટલું તમે લખી નાખો. ચાલો હવે આપણે છોકરાઓ શું કરીએ? હવે આપણે આવા દાખલાઓ ગણીએ. જો કે ભાઈ આપણને કેપી અને કેસીની જો વાત કરવામાં આવે તો પેલું કામ આપણે સાંદ્રતાને આધારે કામ કરશું. સાંદ્રતાને આધારે દાખલાઓ જે છે એ દાખલાઓ ગણીએ. જો સાંદ્રતાને આધારે દાખલાઓ કઈ રીતે ગણાય તો કે તમને રકમ આવી રીતે આપેલી હશે. નીચે આપેલી પ્રક્રિયા માટે જો શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. અત્યારે લખ્યું હશે સંતુલને સાંદ્રતા. જો અત્યારે આપણે શું લખ્યું હશે છોકરાઓ? નીચે આપેલી પ્રક્રિયા માટે સંતુલને સાંદ્રતા H2I2 અને HI માટે અનુક્રમે 0.5 અને 1.5 મોલારિટી છે. તો સંતુલન અચળાંક કેસી મેળવો. તો આપણે ગોતવાનું છે શું? સંતુલન અચળાંક કેસી ગોતવો છે. હવે પ્રક્રિયા કઈ આપી છે તો કે જો ભાઈ પ્રક્રિયા આ આપી છે 2HI માંથી શું બને છે તો કે ભાઈ 2HI માંથી H2 વત્તા I2 બને છે. શું બને છે? 2HI માંથી H2 વત્તા I2. રેડી? ચાલો હવે આપણે શું કરીએ તો કે પહેલા આ પ્રક્રિયા માટે કેસીનું સૂત્ર લખી નાખીએ.
કે ભાઈ સંતુલન અચળાંક કેસી બરાબર, જો ભાઈ સંતુલન અચળાંક કેસી બરાબર શું લખાય, તો કે જો આવું લખાય H2 ઇન્ટુ I2 H2 ઇન્ટુ I2. ભાંગાકારમાં શું આવી જશે છોકરાઓ, તો કે ભાંગાકારમાં આવી જશે HI નો વર્ગ. ભાંગાકારમાં શું આવશે, HI નો વર્ગ. હવે આપણી આગળ જો છોકરાઓ કિંમત છે H2 ની કિંમત કેટલી છે ભાઈબંધ, H2 I2 અને HI અનુક્રમે. તો પહેલા ભાઈબંધ આપણી પાસે છે 0.5. પછી આપણે એક નાનકડું વાક્ય લખાવશું, પછી આમના માટે 0.5 અને HI માટે 1.5. ચલો ભાઈ 1.5, પણ એનો શું કરવાનો છે, વર્ગ કરવાનો છે. તો તમે ગણતરી કઈ રીતે કરશો આની, તો ગણતરી આવી રીતે કરશો 0.5 ગુણ્યા 0.5 ભાંગા 1.5 ભાંગા 1.5. પછીનો જે જવાબ આવે એ મને અહીંયા કેસી માટે લખાવો. ચાલો તો 0. ડાયરેક્ટ 11 જ આવે છે કે 0.11 આવે છે, ચાલો તો 0.11 જે આવ્યો એ આપણો ફાઇનલ આન્સર. અહીંયા છોકરાઓ ડેલ્ટા એન ની કિંમત કેટલી હતી, તો કે જો 0 હતી, 2 માંથી 2 જાય તો 0. તો આ ડેલ્ટા એન બરાબર 0 છે, એનો મતલબ શું થયો, આ જે જવાબ આવ્યો ને એ જવાબની પાછળ આપણે શું લખવાનું છોકરાઓ, તો કે ભાઈ જવાબની પાછળ આવું લખશું કે ભાઈ એકમ રહિત પ્રક્રિયા. આ આપેલી પ્રક્રિયા કેવી છે છોકરાઓ, એકમ રહિત છે. એનો જવાબ આપણી પાસે આ આવી ગયો. ક્લિયર, ક્લિયર. ચલો હવે તો કે હવે આવો ને આવો હજુ એક દાખલો જે છે એ દાખલો ગણીએ એટલે આપણને બધી વસ્તુ થોડી થોડી ક્લિયર થાય. હવે આપણને જો આપણને આવું કહે છે, નીચે આપેલી પ્રક્રિયા માટે, નીચે આપેલી પ્રક્રિયા માટે કેસીનું મૂલ્ય મેળવો, કેસીનું મૂલ્ય મેળવો. જો સાંભળજો, આપણે કેસી ગોતવો છે. અહીંયા આપણને છોકરાઓ સમીકરણ જે છે એ આવું આપેલું છે, PCl5 નું વિઘટન કરવામાં આવે એટલે એમાંથી બને છે PCl3 વત્તા Cl2. રેડી? પણ અહીંયા હું એક શબ્દ જે છે એ શબ્દ વાપરીશ. જો કયો શબ્દ ખબર છે, સંતુલને સાંદ્રતા. સંતુલને સાંદ્રતા. આપણને છોકરાઓ બધા જ ઘટક માટે સંતુલને સાંદ્રતા આપી દીધી છે. આની સાંદ્રતા આપી છે 2.0 મોલારિટી, આની સાંદ્રતા આપી છે 0.8 મોલારિટી અને આની સાંદ્રતા આપી છે 0.8 મોલારિટી. તો આપણે ઓલું જે વાદળું બનાવીને તમને એક વાત કહેવાની હતી ને એ આવી હતી. આ વાદળાની અંદર આપણે શું દર્શાવશું, તો કે ભાઈ વાદળાની અંદર આપણે આવું દર્શાવશું કે નિપજના દરેક ઘટકની, નિપજના દરેક ઘટકની સાંદ્રતા હંમેશા એક જ સમાન હોય છે. આપણે આવા વાદળા જે છે બનાવતા રહેશું. અહીંયા જો પ્રક્રિયકની સાંદ્રતા છોકરાઓ ગમે તે હોય, નિપજની સાંદ્રતા હંમેશા સરખી જ મળશે. રેડી? એક આ વસ્તુનું આપણે પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. દર વખતે નિપજના ઘટકની સાંદ્રતા સરખી જ મળે. તો હવે મારે પહેલા કેસીનું સૂત્ર લખવું હોય તો કે લખાય. કઈ રીતે લખાય, તો કે જો આવી રીતે મોટો કાઉન્સ કરીને શું કરી નાખવાનું, PCl3 અહીંયા Cl2 ભાંગાકારમાં આવશે PCl5. પછી શું કરવાનું થાય, તો કે માથે જોઈને સાંદ્રતા લખવાની થાય. ચાલો જોવો જોઈ, PCl3 ની સાંદ્રતા કેટલી, 0.8. Cl2 ની સાંદ્રતા કેટલી, 0.8 ભાંગાકારમાં બ ગળે 2.
હવે તમે કેલ્ક્યુલેટરમાં શું કરવાના છો? 0.8 ગુણ્યા 0.8 ભાગાકારમાં 2. ઓકે, તો અહીંયા મારી પાસે જવાબ આવી ગયો 0.32. પણ છોકરાઓ સાંભળો, અહીંયા આપણે એકમ લખવો પડે. શું એકમ લખશું? તો કે પહેલા ભાઈ ડેલ્ટા એન ગોતી લ્યો. ડેલ્ટા એન કેટલો છે? 1 અને 1 2, માઇનસ કરશું 1 એટલે આપણો જવાબ આવી ગયો 1. તો અહીંયા મારો જવાબ આવશે 0.32 મોલારિટી. હવે હું મોલારિટીને કેપિટલ એમ વડે દર્શાવું છું. શું દર્શાવું છું છોકરાઓ? કેપિટલ એમ વડે. આ કેપિટલ એમનો મતલબ જ શું થશે? મોલ પ્રતિ લીટર. તો જો 2 દાખલા મેં તમને ગણાવ્યા, આવડશે? હવે 2 દાખલા પ્રેક્ટિસ માટે આપું છું, એકદમ ઈઝી. આ જો અહીંયા આપણે છોકરાઓ મસ્તીના 2 દાખલા આપી દીધા છે. હવે આપણે ડાયા ડમરા થઈને આ 2 દાખલાને ગણી નાખીએ એટલે આજનો આ જે કાર્યક્રમ છે ને છોકરાઓ, એ આપણને આવડી જાય. અહીંયા શું કરવાની વાત છે? તો કે પહેલાં તો આપણે કેસીનું સૂત્ર લખી નખાય. કેસીનું સૂત્ર કઈ રીતે લખવાનું? અહીંયા જો નાઇટ્રોજન એના મોલ કેટલા છોકરાઓ? તો કે જો ભાઈ 1. હાઇડ્રોજન એના મોલ કેટલા છોકરાઓ? તો કે 3. ભાંગાકારમાં એમોનિયાના મોલ કેટલા છોકરાઓ? તો કે ભાઈ એમોનિયાના મોલ મને દેખાય છે 2. હવે હું આમાં કિંમત મૂકું છું. જો હવે હું આમાં કિંમત લખું છું. નાઇટ્રોજનની કિંમત બોલો જોઈ. તો કે 0.2 એની 1 ઘાત, અને અહીંયા હાઇડ્રોજનની 0.2 એની 3 ઘાત. ભાંગાકારમાં 0.8 એનો શું કરી નાખવાનો? વર્ગ. હવે આનું સાદરૂપ કઈ રીતે આપશો છોકરાઓ? સાંભળો, કેલ્ક્યુલેટર લઈ લેવાનું. 0.2 એક વખત, જો સાંભળો, અને આ કેટલી વખત? 3. ટોટલ કેટલી વાર થયું? 4 વખત. 0.2 ગુણ્યા 0.2 ગુણ્યા 0.2 ગુણ્યા 0.2 ભાંગા 0.8 ભાંગા 0.8 બરાબર. હવે તમે બરાબર લખશો એટલે તમને આવું જોવા મળશે 0.0025. હવે હળવે કરીને દાંત કાઢીને ઘાત કાપી નાખવાની વાત છે. જોઈ કેટલા કાપા માર્યા? 3. એટલે હું વધ્યું? તો કે ભાઈ 2.5 ગુણ્યા 10⁻³ ઘાત. હવે અહીંયા નિપજના મોલ કેટલા? તો કે જો ભાઈ ડેલ્ટા એન ગોતવાની વાત છે. ડેલ્ટા એન કઈ રીતે મળશે? તો કે 3 ને 1 4 -2 વૈધા કેટલા? 2. તો અહીંયા હું લખી નાખીશ મોલારિટીનો વર્ગ. બરાબર, કેપિટલ એમ એટલે મોલારિટી લખું છું. આ બાજુએ કોણ? કેસી. રેડી? ચાલો આને આપણે બોક્સમાં લઈ લઈએ. આ આપણો જવાબ થયો. આ શું થયું છોકરા? આપણો જવાબ. ચલો આની કોર આવી જઈએ. હવે તો કે ભાઈ હવે આપણે કેસીનું પહેલા સૂત્ર લખી નાખીએ. જો કેસીનું સૂત્ર શું આવશે? NO એની 4 ઘાત ભાંગાકારમાં H2O એની 6 ઘાત ભાંગાકારમાં એમોનિયાની કેટલી ઘાત છોકરાઓ? 4 ઘાત. અને ઓક્સિજનની કેટલી ઘાત? તો કે ભાઈ ઓક્સિજનની 5 ઘાત. આમે એનું સૂત્ર લખી નાખ્યું છે. સાંભળજો છોકરાઓ, હવે હું શું કરું છું? તો કે હવે હું જોઈને કિંમત લખું છું. અહીંયા મને 0.5 દેખાય છે. કેટલી વાર? 4 વાર. અહીંયા મને 0.5 દેખાય છે. અહીંયા 0.5 જ હોય છોકરાઓ. આપણે હમણાં વાદળું શું બનાવ્યું હતું? નિપજના દરેક ઘટકની સાંદ્રતા એક સરખી NO 4 વાર લખો ને. NO 0.5 આવી રીતે. કેવી રીતે? આવી રીતે. પ્રક્રિયક અલગ અલગ હોઈ શકે. જો પ્રક્રિયક આવી રીતે હોઈ શકે, એટલે કે 2⁴ ઘાત અને 1.5 ઘાત. હવે તમારે આનું સાદરૂપ કઈ રીતે આપવાનું? કેલ્ક્યુલેટર હાથમાં લઈ લેવાનું. 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5.
6 વાર 0.5 0.5 0.5 0.5 0.5 0.5 મેં ગણ્યું 6 વાર થયું ભાંગાકારમાં. હવે 2 ભાંગા 2 ભાંગા 2 ભાંગા 2 અહીંયા ભાંગા દોઢ ભાંગા દોઢ ભાંગા દોઢ ભાંગા દોઢ ભાંગા દોઢ બરાબર. આટલું કરશો કે નહીં એટલે તમને કેલ્ક્યુલેટરમાં તમારા પોતાના ગણન યંત્રમાં આવું જોવા મળે. 5 લાડવા અને પછી 80. પછી શું આવશે છોકરાઓ? 80. ચાલો હવે ઉલ્લારીઓ કરીને ઘાત કાપવાની વાત છે. 1 2 3 4 5 6 એટલે કે કેસી બરાબર 8 ગુણ્યા 10⁻6 ઘાત અને ડેલ્ટા એન 10 માંથી 9 જાય એટલે 1 વધે. મોલારિટી એટલે શું આવશે? મોલારિટી. જો આ આપણો જવાબ થઈ ગયો છોકરાઓ. આ શું થઈ ગયો? આપણો જવાબ. આવડશે? ચાલો હવે આપણે શું કરવું છે તો કે ભાઈ હવે આપણે એક નાનકડું એવું સૂત્ર સાબિત કરવું છે. પહેલાં તમે આટલું લખી લ્યો. ચાલો લખી વાળ્યું. હવે શું કરવાની વાત છે તો કે હવે પાછો નવો ટોપિક શીખવાની વાત છે છોકરાઓ. નવો ટોપિક કેવો છે તો કે ભાઈ કેપી અને કેસી વચ્ચેનો સંબંધ. આની સાબિતી છોકરાઓ દ્રવ્ય અવસ્થા નામનું એક ચેપ્ટર હતું સરસ મજાનું, એમાં આવતી હતી. પણ પછી બોર્ડવાળાએ ભેગા થઈને સારું કામ કરીને કાઢી મૂક્યું. રેડી? ચાલો એ આપણા માટે બહુ સારી વાત છે, રાજી ખુશીની વાત છે. પણ આનો સંબંધ જે રહ્યો ને છોકરાઓ એ MCQમાં પૂછાય. શેમાં પૂછાય? MCQ જે છે એ MCQમાં પૂછાય. જો સાંભળજો, કેપી અને કેસી વચ્ચેનો સંબંધ આવી રીતે છે. સાંભળજો, કેપી બરાબર કેસી ઇન્ટુ RTની ડેલ્ટા એન ઘાત. જોઈ આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્ર આવી રીતનું છે. કેપી બરાબર કેસી ઇન્ટુ RTની ડેલ્ટા એન ઘાત. હવે શું કરીએ ખબર છે? હવે બધાની ઓળખાણ લઈએ છોકરાઓ. હવે આપણે શું કરીએ? બધાની ઓળખાણ કાઢીએ. ચલો ભાઈ, આ કેપી કોણ? તો આપણે લખી નાખશું કેપી એટલે સંતુલન અચળાંક. કેપી એટલે કોણ છોકરાઓ? સંતુલન અચળાંક. પણ ક્યારે? તો કે જ્યારે દબાણ આપેલું હોય ત્યારે. ચલો કેસી બરાબર કોણ? તો કે ભાઈ કેસી બરાબર સંતુલન અચળાંક. શું થઈ ગયું છોકરાઓ? સંતુલન અચળાંક. પણ ક્યારે? સાંદ્રતા આપેલી હોય ત્યારે. આવી રીતે. હવે આર એટલે કોણ? તો કે જો આપણે આર ની વાત કરીએ તો અહીંયા લખશું વાયુ અચળાંક. આર એટલે કોણ થઈ ગયું છોકરાઓ? વાયુ અચળાંક. હવે આ વાયુ અચળાંકની કિંમત કેટલી લેવાની છે? 0.08314 લીટર ઇન્ટુ 12 મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. રેડી? ચલો જો આવી રીતે આ આપણને મળી ગયું આરનું મૂલ્ય. હવે કોઈ વધ્યું તો કે ટી વધ્યો છોકરાઓ. ટીને શું કહેવાય? ટીને બોલાય નિરપેક્ષ તાપમાન. શું બોલાય? નિરપેક્ષ તાપમાન. આ કેલ્વિનમાં આપેલું હોય. શેમાં આપેલું હોય છોકરાઓ? કેલ્વિનમાં. નિરપેક્ષ તાપમાન હંમેશા કેલ્વિનમાં હોય. હવે ડેલ્ટા એન ને તો આપણે ઓળખીએ જ છીએ થોડીક વાર પહેલાના. ડેલ્ટા એન બરાબર શું કરવાનું? નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ. છોકરાઓ આવી રીતે. કેવી રીતે? આવી રીતે. હવે જે MCQ પૂછાય છે ને છોકરાઓ, આમાંથી MCQ એ 3 રીતના હશે. જો હું MCQ ની વાત કરું છોકરાઓ તો MCQ જે પૂછાવાના છે ને એ કોની સાપેક્ષમાં? ડેલ્ટા એન ની સાપેક્ષમાં પૂછાશે.
ડેલ્ટા એનની સાપેક્ષમાં. કઈ રીતે છે સમજાવું જો. એટલે આપણે આ સૂત્ર જે છે એને 3 ભાગમાં વહેંચી દઈએ. આ સૂત્રને શું કરશું આપણે 3 ભાગમાં વહેંચી દઈએ. જો એ આવી રીતે 1 2 અને 3. પછી આ જ વસ્તુ જે રહી ને છોકરાઓ, હું અલગથી ઉદાહરણ આપીને સમજાવીશ. અત્યારે જનરલ સમીકરણ લખશું. શું લખશું છોકરાઓ? જનરલ સમીકરણ. ચાલો, પહેલો વારો કોનો આવે છે? તો કે ભાઈ લીલા કલરનો. કઈ રીતે? જો આ જ વસ્તુ જે છે આપણને આવી રીતે આપેલી હશે. a + b gives 2c + d. આવી રીતે. તો હવે આમાં તમે ડેલ્ટા એન ગોતો. ડેલ્ટા એન કેટલો મળશે છોકરાઓ? તો કે ભાઈ 3 માંથી 2 જાય એટલે 1 વધે. આનો મતલબ આનો જવાબ 0 ની સાપેક્ષમાં કેવો આવ્યો? તો કે ભાઈ આનો જવાબ 0 ની સાપેક્ષમાં ગ્રેટર ધેન આવ્યો. જ્યારે 0 ની સાપેક્ષમાં જે નિશાની આવે ને એ જ નિશાની કેપી અને કેસી ની વચ્ચે આવશે. કઈ રીતે સમજાવું? અહીંયા શું લખશું આપણે? તો કે જો ભાઈ અહીંયા આપણે આવું લખશું. કેપી બરાબર કેસી. છોકરાઓ આર ટીની કેટલી ઘાત કરવાની છે મારે? 1. હવે જેની ઘાત 1 હોય એનો મતલબ શું થાય છોકરાઓ? જેની ઘાત 1 હોય એનો મતલબ ગણિતની ભાષામાં ઈ નું ઈ. આ 1 ઘાત હોય એનો મતલબ શું થયો છોકરાઓ? ઈ નું ઈ. એટલે કે કેસી ગુણ્યા આરટી. તમે કેસી અને આરટી નો ગુણાકાર કરો અને પછી જે જવાબ આવે એ જવાબ કોના જેટલો આવે? કેપી જેટલો. તો કેપી અને કેસી માંથી મોટું કોણ થયું? હું અહીંયા 10 લખું. શું લખાય? 5 ગુણ્યા 2. તો 10 5 કરતા કેવા થયા? મોટા. એટલે અહીંયા આવશે કેપી ઇઝ ગ્રેટર ધેન કેસી. જો એટલે આપણે ટૂંકી રીત શું કાઢી? આ 0 ની સાપેક્ષમાં જે તમને સંબંધ મળે ને એ જ જવાબ નીચે આવશે. બરાબર? હજી 2 ઉદાહરણ આપું છું, એમાં તમે જોઈ લેજો ભાઈ, શીખી લેજો ભાઈ. એટલે આપણે પછી બીજી વખત જ્યારે ખાલી સમીકરણ જોઈને ત્યાં જ આપણને ખબર પડી જાય કે ડેલ્ટા એનનું મૂલ્ય 0 કરતાં કેવું, નાનું કે મોટું. તો એને આધારે ડાયરેક્ટ અહીંયા જવાબ મળશે. ચાલો એક સમીકરણ આવું લખું છું. a + 2b એમાંથી બને છે c + d. તો એ ડેલ્ટા એનનો જવાબ કયો આવ્યો છોકરાઓ? તો કે ભાઈ જો ડેલ્ટા એનનો જવાબ આવ્યો 2 માંથી 3 જાય તો કેટલા વધે? -1. બરોબર ને? 2 માંથી 3 જાય તો -1. હવે આ ડેલ્ટા એન 0 ની સાપેક્ષે કેવા થયા છોકરાઓ? તો કે જો નાના થયા. અહીંયા નિશાની શું આવી કે 0 કરતાં કોણ મોટું આવ્યું? સોરી, આ ડેલ્ટા એનનું મૂલ્ય 0 કરતાં કેવું આવ્યું? નાનું. કઈ રીતે? જો આવી રીતે સાંભળજો. કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી ની -1 ઘાત. હવે ગણિતના નિયમ પ્રમાણે -1 ઘાતનો મતલબ શું થાય છોકરાઓ? ઈ ભાંગાકારમાં આવી જાય. શેમાં આવી જાય? ભાંગાકારમાં. તો હવે તમે કેસીને આરટી વડે ભાગો અને પછી જે જવાબ આવે એ જવાબને શું કહેવાય? કેપી. એટલે કે 10/2 કરો તો વધે કેટલા? 5. કેપીનો જવાબ 5, કેસીનો જવાબ 10. તો મોટું કોણ થયું? તો કે આ વખતે મોટું થયું કેસી. આવી રીતે જો અહીંયા જે નિશાની હશે એ જ નિશાની અહીંયા આવશે. એટલે તમારે ખાલી ડેલ્ટા એનનો સંબંધ જોઈ લેવાનો. 0 કરતાં મોટો આવે છે કે 0 કરતાં નાનો આવે છે. રેડી? ચલો હવે ત્રીજા નંબરનું સમીકરણ જે છે એ જો. તો કે એમાં હવે લગભગ કંઈ શીખવાની વાત નથી, એ આપણને આવડી ગયું છે. a + b gives c + d. બરાબર? ત્રીજી કન્ડિશન હંમેશા એકદમ ઇઝી હોય. ચલો ભાઈ, ડેલ્ટા એન બરાબર શું આવશે? 2 માંથી 2 જાય એટલે 0. અહીંયા ડેલ્ટા એનનું મૂલ્ય 0 આવ્યું એટલે શું થયું? તો કે ભાઈ જો કેપી બરાબર કેસી ઇન્ટુ આરટીની કેવી ઘાત આવશે છોકરાઓ? 0. કોઈ પણની 0 ઘાત એટલે કેટલા થાય? 1 વડે 1. કેટલા થાય? 1 વડે 1.
તો અહીંયા શું વધ્યું? અહીંયા આવું વધ્યું છોકરાઓ, કેપી બરાબર કેસી. અહીંયા જે જવાબ આવે એ જ જવાબ અહીંયા લખી નાખવાનો છે. આપણને આવા MCQ પૂછાશે. મેં તમને આ જનરલ સમીકરણથી શીખવાડ્યા. હમણાં હું થોડીક વાર પછી તમને 3 મૂળભૂત સમીકરણ આપું છું. એમાં ડાયરેક્ટ મને જવાબ કહેજો. મારે તમને અત્યારે માત્ર ને માત્ર શું શીખવાડવું છે? MCQ. શું શીખવાડવું છે? MCQ. રેડી? પહેલા આટલું લખી લ્યો, પછી હું તમને શીખવાડું છું. હવે આ વસ્તુ આપણે છોકરાઓ જનરલ સમીકરણથી શીખા, પણ કવિ આપણને કઈ રીતે પૂછશે? તો કે કવિ આપણને રેગ્યુલર સમીકરણથી પૂછશે. તો કઈ વાંધો નહીં, આવડી જાય. તો મૂળ સૂત્ર પહેલા લખી નાખો, કેપી બરાબર કેસી. અહીંયા આવી જશે RT ની ડેલ્ટા n ઘાત. રેડી? એક સમીકરણનો હું ડેમો તમને આપું છું, પછી 2 ની જાતે પ્રેક્ટિસ કરવાની હો છોકરાઓ. તમારે કામ કરતું રહેવું પડશે, વ્યવસ્થિત રીતે કામ કરતા રહેજો. ચાલો, કઈ રીતે સાંભળજો. PCl5 એનું વિઘટન કરવામાં આવે તો એમાંથી શું બનશે? તો કે એમાંથી બનશે PCl3 વત્તા Cl2. આવી રીતે જો. તો હવે તો આની અંદર છોકરાઓ ડેલ્ટા n ની કિંમત બોલો જોઈ. તો કે જો ડેલ્ટા n ની કિંમત કેટલી થઈ? તો કે ભાઈ 2 - 1 બરાબર 1. અંતે આપણો કહેવાનો મતલબ આવો છે કે ડેલ્ટા n ઇઝ ગ્રેટર ધેન 0. જો ડેલ્ટા n નું મૂલ્ય 0 કરતાં મોટું હોય તો કેપી ઇઝ ગ્રેટર ધેન કેસી. તમને આ સમીકરણ આપ્યું હશે અને ઓપ્શનમાં આવા સંબંધ આપ્યા હશે. MCQમાં આવી રીતે તમારે ખાલી સંબંધ ગોતવાનો છે. એના માટે આટલું જ કરવાનું. કેટલું કરવાનું? આટલું જ. હવે હું બીજા 2 સમીકરણ આપું છોકરાઓ, એમાં આ જ વસ્તુની ટ્રાય કરો. ચાલો કે ભાઈ જવાબ શું આવશે. અહીંયા આપણે છોકરાઓ આવી રીતે દર્શાવીએ છીએ. જો N2 વત્તા 3H2 એમાંથી બને છે 2 એમોનિયા. રેડી? અને હવે એક સમીકરણ આવી રીતના આપું છું, CH4 વત્તા 2O2 gives CO2 વત્તા 2H2O. ચલો ભાઈ, આનો જે જવાબ આવે છે એ મને નીચે કમેન્ટમાં કહેજો. ચાલો ભાઈ, જો તમે આનો જવાબ સરસ રીતે કોમેન્ટમાં લખી નાખ્યો છે, મેં જોઈ લીધો. એકદમ સરસ લખ્યો છે, એકદમ સરસ. ચલો, N2 બરાબર 2 - 4 એટલે કે -2 આવ્યું છોકરાઓ. તો આપણે ડેલ્ટા n નો જવાબ 0 ની સાપેક્ષમાં જો આવો થઈ ગયો. તો આપણે કીધું છે કે 0 ની સાપેક્ષમાં જે જવાબ આવે ને એ જ જવાબ આપણને અહીંયા મળે. કેપી ઇઝ લેસ ધેન કેસી. અને ત્રીજામાં શું કર્યું છે તમે જરાક જોવો જોઈ. તો ત્રીજામાં આવી રીતે છોકરાઓ જો, એ આમ ડેલ્ટા n બરાબર 3 - 3 બરાબર 0. તો આનો મતલબ એવો થઈ ગયો છોકરાઓ કે હવે ઊભા રહેજો, પહેલા તો ઓલું લખવું પડશે ને આપણે કે ડેલ્ટા n ઇક્વલ ટુ 0. તો અહીંયા શું આવી જશે? કેપી ઇક્વલ ટુ કેસી. જો આવી રીતે. તો હવે આપણને 3 કન્ડિશન આવડી ગઈ છે. જો MCQમાં હવે તમને આનો પ્રશ્ન પૂછાય તો તમને આવડે. પણ હવે મારે તમને શું શીખવાડવું છે? તો કે તમને એક 2 માર્કનો દાખલો શીખવાડવો છે. જો સાંભળજો, પહેલાં આટલું લખી લે, હું આગો ઊભો છું જો પુશ કરીને. હવે આ MCQ પૂછાય તો આવી રીતે, પણ માની લો કે આનો દાખલો પૂછાણો, તો આનો દાખલો કઈ રીતે ગણવાનો એ તમને શીખવાડી દઉં. રેડી? જો હાલો 2 મિનિટ ધ્યાન રાખજો, એટલે આપણને દાખલો પણ સરસ રીતે આવડી જાય. આમ ચાલો, હવે આ નડતરને કાઢી મૂકીએ. રેડી? ચાલો, આવી રીતે આજે આપણને સમીકરણ આપેલું છે એના માટે લખશું. આપેલા
સમીકરણ માટે 300 કેલ્વિન તાપમાને, છોકરાઓ 300 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંક નું મૂલ્ય કેસી બરાબર 5.25 મોલારિટી છે. જો તમને કદાચ કેસી શબ્દ ન વાપર્યો હોય અને ખાલી 5.25 મોલારિટી કીધું હોય ને, તો આ મોલારિટીને આધારે તમને ખબર પડી જવી જોઈએ કે આ કેસી જ હશે છે. તો કેપીનું મૂલ્ય મેળવો, કેપીનું મૂલ્ય મેળવો. ચાલો, પેલું કામ શું કરાય છોકરાઓ ખબર છે? પેલું કામ તો કે હા, પેલું કામ ડાટા મરાય. પેલું કામ હંમેશા શું કરાય? ડાટા મરાય. જો હવે મારી પાસે સૂત્ર તો અહીંયા તૈયાર જ છે, તો સૂત્ર પ્રમાણે જોતા જઈએ, કિંમત લખતા જઈએ. ચાલો ભાઈ, કેપી કેટલા છે? તો કે લે ઈ જ ગોતવાનું છે. કેસી કેટલા છે? તો કે ઉભા રહ્યો, જોઈને કહું. 5.25 મોલારિટી. પછી આર કેટલા છે? તો કે આર ની કિંમત આપણે યાદ રાખવાની 0.08314, બરાબર. અને એકમ શબ્દ વાપરું છું. એકમ એટલે લીટર ઇન્ટુ બાર, મોલ ઇનવર્સ, કેલ્વિન ઇનવર્સ. ટી કેટલા છે? તો કે ભાઈ નિરપેક્ષ તાપમાન આપણને 300 કેલ્વિન આપેલું છે. અને ડેલ્ટા એન કેટલા છે? તો કે ડેલ્ટા એન સમીકરણમાં જોશું 2 - 1 એટલે કે 1. ચાલો, આપણી પાસે જો મસ્તીના ડેટા બની ગયા. મેં શું કર્યું? તો કે ભાઈ મેં તો આવું કર્યું કે આજે મારી પાસે સૂત્ર હતું, એ સૂત્રમાં જોયું કે પહેલા કોણ આપ્યું છે? કેપી. કેપી તો કે ભાઈ અહીંયા રકમમાં મને ગોતવાનું કીધું છે કે કેપી ગોતો. રેડી? પછી કેસી અહીંયા આપ્યું છે, આર મને ખબર છે, ટી રકમમાંથી મેં જોઈ લીધું કે ભાઈ ટી કેટલા આપ્યા છે? 300 કેલ્વિન. અને ડેલ્ટા એન, તો ડેલ્ટા એન આપણે આ સમીકરણ ઉપરથી મેળવી લીધા. હવે શું કરાય છોકરાઓ? તો કે હવે દાંત કાઢીને દાખલો ગણી લેવાય. એટલે કે કેપી બરાબર કેસી ઇન્ટુ આર ટીની ડેલ્ટા એન ઘાત. ડેલ્ટા એનની ઘાત 1 આવશે. એટલે કેપી બરાબર 5.25 ગુણ્યા 0.08314 ગુણ્યા 300, બધાની એક ઘાત છે એટલે બધાનો ગુણાકાર આવશે. રેડી? ચલો, તો અહીંયા બધું થઈને મને જવાબ મળશે 130.94. અને કેપી છે એટલે શું આવશે છોકરાઓ? 12. રેડી? ચલો 130.94. હવે હું શું કરું? તો કે જો ભાઈ વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જવાબને લઈ આવવાનો જ, એટલે 2 પોઈન્ટ કાપ્યા છે મેં, એટલે શું વધ્યું? 1.30 ગુણ્યા 10² અને 12. રેડી? આમ જોવા જઈએ તો આ 9 હતો એટલે તમે અહીંયા છે ને એકડો પણ લખી શકો. આ 9 હતા ને છોકરાઓ, તો એને આધારે શું લખી શકાય? 31. આ સંપૂર્ણ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ થઈ ગઈ. હવે જોવો જોઈએ કેપીનો જવાબ કેટલો આવી ગયો? 1.31 ગુણ્યા 10². મેં આ 9નો ઉપયોગ કર્યો હતો. કોનો ઉપયોગ કર્યો હતો છોકરાઓ? આ 9નો ઉપયોગ કર્યો હતો. જો જોઈ આવડશે? ચલો, તો એક મસ્તીની લાઈક કરી નાખજો. વિડીયો જે છે એને આખો જોઈ લેજો. બધા દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. રેડી? નેક્સ્ટ ટાઈમ આ સૂત્રના વધારે ને વધારે દાખલાની પ્રેક્ટિસ કરાવીશ, જેથી આપણને આત્મસાત થઈ જાય. આજ માટે અહીંયા સુધી રાખીએ છીએ. ચલો, થેન્ક યુ.